બરોડા ડેરીના એમડી અજય જોશીનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે। અજય જોશી અંગત કારણસર રાજીનામું આપ્યું। બરોડા ડેરીમાં કૌભાંડના આક્ષેપ લાગ્યા હતા, એક બાદ એક આક્ષેપ લગાવવામાં આવ્યા હતા બરોડા ડેરીની મંડળીઓમાં, અને ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન મોદી જોડાયા છે। હિરેન, બરોડા ડેરીમાં મંડળીઓમાં કેવી રીતે એક બાદ એક કૌભાંડના આક્ષેપ લાગતા ગયા અને હવે ત્યારબાદ આ રાજીનામું? જી કૃષ્ણા, ખાસ કરીને વાત કરીએ ભૂતકાળમાં પણ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આખી મુહિમ છેડી હતી અને આંદોલનનું રણસિંગુ ફૂંક્યું હતું। એમની સાથે મંડળીઓના સભાસદો, પ્રમુખો સહિત જોડાયા હતા। મોટું આંદોલન થયું હતું, ત્યારબાદ આ આંદોલનને ઠારી દેવામાં આવ્યું હતું અને ઘીના ઠામમાં ઘી ઠર્યું હતું। પરંતુ ત્યારબાદ ફરી એક તબક્કો એવો આવ્યો જ્યારે ધારાસભ્ય કેતન ઇનામદાર ફેરથી મેદાનમાં આવ્યા। મૃત લોકોના નામે મંડળીઓમાંથી પૈસા ઉપાડતા હોવાના આક્ષેપો કર્યા હતા, જેની અંદર અજીત ઠાકોર પણ જોડાયા, જે પૂર્વ ચેરમેન હતા અજીત ઠાકોર બરોડા ડેરીના, એમને પણ આંદોલનનું રણસિંગુ એમની સાથે ફૂંક્યું હતું। આ બંને ઘટના સાથે સાથે જે સમગ્ર વડોદરા જિલ્લા સહકારી મંડળીની અંદર ચકચાર મચાવી હતી, છેક ઠેકાણે આની ચર્ચાઓ થઈ હતી અને ત્યારબાદ હાલમાં અજય જોશીએ જે રાજીનામું આપ્યું એને પણ ચર્ચાનો વેગ મળ્યો છે કે અજય જોશી આ કૌભાંડના લીધે તો રાજીનામું નથી આપ્યું, પરંતુ અજય જોશીના જે અંગત માણસો છે એમના જણાવ્યા મતે એમને અંગત કારણોસર આ રાજીનામું આપેલું છે અને હાલમાં રાજીનામું મંજૂર કરવામાં આવ્યું। પણ જોઈ રહ્યું આગામી દિવસોની અંદર આ કૌભાંડના પડઘા કેટલા પડે છે, કેટલા જણાના રાજીનામા લેવાય છે, કે કોઈ મોટી ઉથલ પાથલ થાય છે। જી કૃષ્ણા। જી બિલકુલ હિરેન, આભાર આપનો તમામ વિગત માટે।